જય માં ખોડિયાર. બાકી તો બધું ભાઈએ કહી દીધું કે બહુ સરસ મજાનું આયોજન છે અને KYBL 2025 અને યુવા સમિતિ દ્વારા સરસ મજાનું સુંદર આયોજન છે અને સમાજની એકતા વધે અને લોકો સંગઠિત થાય એના માટે થઈ અને આ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે અને સમાજના છોકરાઓને મોટિવેશન થતું હોય. હાલ બધા પોતપોતાના સમાજની સાથે ચાલતા હોય છે, પણ આ વખતે હું હમણાં તેજસ્વી વિદ્યાર્થી સમારોહમાં ગયો તો ખોડલધામ. ત્યાં નરેશભાઈનો એક સરસ મજાનો ઉમદો વિચાર કે એમને દરેક સમાજના લોકોને સાથે લઈ અને કેવી રીતે આગળ વધવું એક એનું એક સપનું છે. એની હારવાર આપણને એક બહુ સરસ મજાનું વિઝન બતાવ્યું. એનામાંથી એક સારી પ્રેરણા મળી, શીખવાય મળ્યું, જાણવા મળ્યું. અમરેલીની અંદર જગ્યા ઓલરેડી લેવાઈ ગઈ છે એમના વિચારોથી. અને આપણે જોઈએ છીએ કે આ સદીનું સૌથી મોટી બીમારી હોય કોરોના કરતા, કોરોના આવી પૂરું થઈ ગયું, પણ કેન્સર નામની મોટી બીમારી એ યુગો સુધી ચાલવાની, જ્યાં સુધી એનો કોઈ તોડો ન આવે ત્યાં સુધી. ત્યારે નરેશભાઈ પટેલે 4 ટીમ બનાવી અને વર્લ્ડના તમામ ખૂણે ખૂણે મોકલી અને જે હોસ્પિટલની અંદર કેન્સરની સારવાર થાય છે એનું ઓબ્ઝર્વેશન કર્યું. સારામાં સારી ટ્રીટમેન્ટ કોણ કરી શકશે એ જ કંપની એમને અમરેલીની અંદર લઈ આવી છે, એને જ એની ફ્રેન્ચાઇઝી આપવી છે. તો આપણા માટે ખરેખર ગર્વની વાત થવી જોઈએ કે નરેશભાઈ પટેલ વાત બધા એવું કરતા પટેલ સમાજની વાતો કરે, ખોટી વાત છે. બાપુ 18 વરણને એક સાથે જોવે છે, એના માટે એને વિચારો કર્યા, એના માટે જગ્યા લઈ લીધી, એના માટે ટીમોને મોકલી દીધી, સર્વે કરી દીધી. ત્યારે મને જાણવા મળ્યું કે ટાટા, બોમ્બેની ટાટા એને સામેથી ઓફર કરી કે અમે તમારી હોસ્પિટલને અમે સંભાળશું. એને જવાબ ન આપ્યો, એને વોલ્ટ ઉપર રાખ્યો. વર્લ્ડની જેટલી પણ હોસ્પિટલનો સર્વે થશે અને એમાંથી બેસ્ટ સારવાર કરી શકશે ને એ અમરેલીની અંદર આવવાની છે. આપણે ભગવાનને પ્રાર્થના કરી કેન્સર કોઈને થાય જ નહીં, પણ થાય તો એના માટેની ઉત્તમ વ્યવસ્થા કરી છે. તો હું થેન્ક્સ ટુ ખોડલધામ નરેશભાઈ પટેલને અને સ્પેશિયલ થેન્ક્સ આજ મને અહીંયા ઉપસ્થિત થયો અને બોલવાનો મોકો આપ્યો. સતીશભાઈ સિંગાડા મારા સગા ભાઈ જેવા છે, તો સ્પેશિયલ થેન્ક્સ. અને તમામે તમામ જે આ સમિતિમાં જોડાયેલા છે એ બધાને સ્પેશિયલ થેન્ક્સ. આ આયોજન કરવું નબળું ન હોય. બસ મારી વાતને વિરામ લઉં છું. જય શ્રી રામ.